તો સુરેન્દ્રનગર નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ લોકોની સુવિધામાં વધારો થવાની આશા હતી, પરંતુ મનપા તંત્રના અણઘડ આયોજનના કારણે લોકોની સુવિધા વધવાને બદલે દુવિધા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે। મનપા તંત્ર દ્વારા શહેરમાં 60 ફૂટ રોડને આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। રસ્તાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી, પરંતુ રસ્તાની પહોળાઈ 40 મીટરના બદલે માત્ર 24 મીટર જેટલી જ રાખવામાં આવતા મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને બન્યાને 1 વર્ષ થયું અને છેલ્લા 6 મહિનાથી 60 ફૂટ રોડ છે સુરેન્દ્રનગરનો, એને આઇકોનિક રોડ જાહેર કરી અને 6 મહિનાથી આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલે છે। ખૂબ મોટું આર્થિક ભંડોળ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, એટલે આઇકોનિક રોડ બનવો જ જોઈએ, પણ 6 મહિનાથી મંથર ગતિએ ચાલે છે। અહીંના જે આજુબાજુના લોકો નિવાસ કરે છે એને ખૂબ મોટી હાલાકી છે અને આ રોડ ઉપરથી જે અન્ય લોકો પસાર થાય છે એને પણ પારાવાર મુશ્કેલી પડે। ખાસ તો વચ્ચેની બાજુ જે થાંભલા કરી દીધા અને એના કારણે રાત્રે અંધારામાં લાઇટ પણ હોતી નથી અને અકસ્માત થવાનો મોટો ભય છે। અને આ રસ્તાનું કામ આઇકોનિક રસ્તા તરીકે જાહેર કરેલો છે અને રસ્તાનું કામ 6 મહિનાથી ચાલુ છે, હજી પૂરું કરવામાં આવ્યું નથી। બધે ખાડા કરી દીધા છે, વચ્ચે થાંભલા ઊભા કરી દીધા છે, એટલે આવન જાવનમાં બહુ તકલીફ પડે છે વાહનોને। વચ્ચે થાંભલાના હિસાબે એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે અને રોડ થોડો નાનો થઈ ગયો, સાંકડો થઈ ગયો છે, બે બાજુ ખાડા કરી નાખ્યા એટલે તેથી આ વિદ્યાર્થીને આવવા જવામાં તકલીફ પડે છે। અમારે ધંધામાં બહુ ત્યારે અસર પડી છે એમાં। રોડ ખરાબના હિસાબે કોઈ પબ્લિક આવન જાવન કરતા નથી, એટલે ધંધો મંદો પડી ગયો છે। પીજીવીસીએલના પોલ શિફ્ટિંગ માટે પીજીવીસીએલ કચેરીને પ્રપોઝલ અમે અગાઉ સેન્ડ કરેલી હતી। DISS યોજના હેઠળ એની શિફ્ટિંગની કામગીરી હાલ પ્રગતિમાં છે, તે ટૂંક સમયમાં પોલ શિફ્ટિંગ પૂર્ણ કરવામાં આવશે તથા નવા જે આઇકોનિકના ક્રાઇટેરિયા મુજબ 2 લેનમાં 7.5 મીટરની વિડ્થમાં બંને બાજુ કામગીરી કરવામાં આવશે। લેન વિડ્થ એની રોડની 7.5 મીટર રહેશે। પછી તેમાં ફૂટપાથ તથા પાર્કિંગ સ્પેસ તથા રોડ સાઇનેજીસ એ બધાનો સમાવેશ કરવામાં આવે છે। સ્ટાન્ડર્ડ આઇકોનિક ડિઝાઇન મુજબ કામગીરી કરવામાં આવશે।